નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ। તો હવે નિહાળીએ સમાચાર વિગતવાર। હાલ લગ્ન પ્રસંગની સિઝન ચાલી રહી છે, ત્યારે પોતાના શોખ હોય તે પ્રમાણે લોકો અવનવી રીતે પ્રસંગ ઉજવતા હોય છે। ત્યારે ચોટીલામાં એક અનોખી જાન નીકળી હતી। વરરાજા 100 ઘોડેસવારો સાથે રજવાડી ઠાઠમાં પોતાના લગ્ન પ્રસંગે પહોંચ્યો હતો। જ્યારે 100 અશ્વો લઈને વરરાજા પરણવા પહોંચ્યા ત્યારે ચોટીલાના માર્ગો અશ્વોના ડાબલાઓના અવાજથી ધણધણી ઉઠ્યા હતા। રાજકોટ અમદાવાદ હાઈવે પર નીકળેલી આ જાનમાં જાનૈયાઓએ વરરાજા પર રૂપિયાનો વરસાદ કર્યો હતો। અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવી રહેલા શાક માર્કેટને લઈને સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। વસ્ત્રાલ વોર્ડના ભાજપના કોર્પોરેટરને અવારનવાર રજૂઆત છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા રવિવારે રાત્રે 60થી વધુ મહિલા અને પુરુષોનું ટોળું વટવાના ભાજપના ધારાસભ્ય બાબુસિંહ જાદવના ઘરે પહોંચ્યું હતું। રાત્રે લોકોના ટોળે ધારાસભ્યના ઘરે પહોંચી અને શાક માર્કેટ ન બનાવવાને લઈને રજૂઆત કરી હતી। જોકે ધારાસભ્ય આ મામલે કોર્પોરેટરો અને સ્થાનિક 5 લોકોને સાથે લઈ જઈને કમિશનર સમક્ષ રજૂઆત કરશે તેવી ખાતરી આપી હતી। જીપીએસસી વર્ગ 3ની ભરતી માટેની પરીક્ષા યોજાઈ હતી, જેમાં આસિસ્ટન્ટ મેનેજરની પરીક્ષા 2 તબક્કામાં યોજાઈ છે। પ્રથમ પેપર સવારે 11થી 1 અને બીજું 3થી 4 કલાક રહેશે, જેમાં અમદાવાદના અલગ અલગ 14 કેન્દ્ર પર 141 વર્ગમાં પરીક્ષા થશે। અમદાવાદમાં 3377 ઉમેદવારો જીપીએસસીની પરીક્ષા આપશે। ગાંધીનગર અને અમદાવાદના વિવિધ 60 કેન્દ્રો પર જીપીએસસી દ્વારા 3 પરીક્ષાનું આયોજન થયું છે। વડોદરા શહેરના દિવાળીપુરા ખાતે આવેલી કોર્ટમાં એક આરોપીને પોલીસે 2 દિવસ પહેલા જૂની અદાવતના ગુનામાં એક જ કોમના લોકો વચ્ચે થયેલી મારામારીના આરોપીને પેશ કર્યો, ત્યારે તેનો એક વિડીયોની રીલ બનાવી વાયરલ કરવામાં આવી હતી, જેમાં મેં કબૂલ કરતા હું આજ સે મેં ગુંડા હુંની રીલ વાયરલ થઈ છે। જેમાં આરોપી પોલીસ જપ્તા હેઠળ આવ્યો હોવા છતાં કોર્ટમાં જાણે પોલીસ કે કાયદાનો ભય જ ન હોય તે રીતે રીલ વાયરલ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે। સુરતની સિંગણપોર ડભોલી પોલીસ મથકની ટીમે પાર્ટી પ્લોટમાંથી LED ફોક્સની ચોરી કરનાર 7 આરોપીઓને ઝડપી પાડ્યા છે। પોલીસે આરોપીઓ પાસેથી 60 LED ફોક્સ અને 2 બાઇક મળી 3 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સિંગણપોર ડભોલી પોલીસને બાતમી મળી હતી કે સિંગણપોર વિસ્તારમાં પાર્ટી પ્લોટમાંથી LED ફોક્સની ચોરી કરનાર આરોપીઓ ડભોલી ગામ પાસેથી પસાર થવાના છે। દુકાનદારોને હેરાન કરનાર લોકોને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો છે। અલથાણા આર્કેડ ખાતે દુકાનદારોને અસામાજિક તત્વો પરેશાન કરતા હતા। લોકોને પરેશાન કરનાર ભરત સોલાની અલથાણા પોલીસે ધરપકડ કરી આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું। આરોપીઓને કાયદાનો પાઠ ભણાવતા દુકાનદારોએ પોલીસનો આભાર માન્યો છે। સુરત શહેર ટેક્સટાઇલ ઉદ્યોગનું મહત્વપૂર્ણ કેન્દ્ર ગણાય છે, જ્યાં ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ટેક્સટાઇલ એસોસિએશન દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન પાટીલે ટેક્સટાઇલ ઉદ્યોગને સંબોધન કરતા કહ્યું કે ઉધારમાં કાપડ ન આપો, જેને જરૂર છે તે રોકડમાં માલ લેશે જ। આ જાહેરાતને ટેક્સટાઇલ ઉદ્યોગ માટે ટર્નિંગ પોઈન્ટ ગણવામાં આવી રહી છે। ઉધાર વ્યવહાર પર પ્રતિબંધ ઉદ્યોગને નફાકારક અને પ્રતિસ્પર્ધી બનાવી શકે। સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં સોસાયટીમાં રહેતા શ્રમજીવી પરિવારની 4 વર્ષની બાળકી ઘર આંગણે રમી રહી હતી, ત્યારે 45 વર્ષના શખ્સે બાળકી સાથે વહાલનું નાટક કરી તેને ઉઠાવી લીધી હતી। આરોપી બાળકીને અડધો કિલોમીટર દૂર આવેલા પોતાના રૂમમાં લઈ ગયો હતો, જ્યાં તેણે બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું। લગભગ 1 કલાક બાદ બાળકી રડતી રડતી ઘરે પહોંચી હતી। પરિવારે જોયું કે બાળકીના ગુપ્તાંગમાંથી લોહી નીકળી રહ્યું હતું, જેથી તાત્કાલિક કડોદરા GIDC પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। પોલીસે CCTVને આધારે ગણતરીની કલાક
કલાકોમાં જ આરોપીને ઝડપી લીધો હતો. સુરતની એક કંપની દ્વારા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ખાસ પ્રતિકૃતિવાળો લેબમાં ડાયમંડ તૈયાર કરવામાં આવ્યો છે. આજે ડોનાલ્ડ ટ્રમ્પ શપથ લઈ અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ બનશે, ત્યારે માત્ર અમેરિકા જ નહીં પરંતુ ભારતમાં પણ તેનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 60 દિવસની મહેનત સાથે સુરતના અનુભવી 5 રત્ન કલાકારે 4.30 કેરેટના લેબ ગ્રોન ડાયમંડમાં બનાવેલી છબી ડોનાલ્ડ ટ્રમ્પને ભેટમાં આપવા ઉદ્યોગપતિએ તૈયારી બતાવી છે. સુરત શહેરમાં હની ટ્રેપ ગેંગના આતંકની ઘટના સામે આવી છે, જેમાં વરાછાના હીરાનો વેપારી હની ટ્રેપનો શિકાર થયો છે. ભોગ બનેલ વેપારી પાસેથી મામલાની પતાવટ માટે દાગીના અને રોકડ રકમ પડાવવામાં આવી હતી. પોતાની સાથે છેતરપિંડી થયાનું માલુમ થતાં આ મામલે હીરાના વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે કાર્યવાહી કરી મળેલ બાતમીના આધારે હની ટ્રેપ ગેંગને ઝડપી લીધી છે. અગાઉ પણ હીરાનો વેપારી હની ટ્રેપનો ભોગ બન્યો હતો. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આવા જ મહત્વના સમાચાર નિહાળવા જોતા રહો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ. અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.